વાત કરીશું સુરેન્દ્રનગરની। અહીં મહાનગરપાલિકાએ 200 થી વધુ દબાણો દૂર કર્યા। વઢવાડ અમદાવાદ હાઈવે પર કરવામાં આવેલા દુકાનોને બહાર કરવામાં આવેલા મકાનો ને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તેમજ 20 થી વધુ નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા। હાઈવે પર આવેલા કેબિનો, લારી ગલ્લાઓને પણ દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા। તો વઢવાડ અમદાવાદ હાઈવે પર આવેલી દુકાનો બહાર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। આ સાથે 20 થી વધુ નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડિમોલેશનમાં કેબિનો સહિત લારી ગલ્લાવાળાને પણ હટાવવામાં આવ્યા હતા। ડેમોલેશન તરીકે કરવામાં આવેલા છે, રોડ ઉપર કરી નાખવામાં આવે છે, તેમને હટાવવામાં આવેલા છે। રોડ ઉપર લારી ગલ્લા તેમજ પાથરણા વાળાને બેસીને ધંધો કરતા એવા લોકોને ઉપાડી લેવામાં આવે છે। આમ છતાં આ લોકોએ બહાર રોડ પર પાણીના કનેક્શન લઈ લેવામાં આવ્યા છે, એમનો પણ નિકાલ કરવામાં આવેલ છે। આજરોજ કેટલા કનેક્શનો તોડી પાડવામાં આવ્યા છે અને કોની સૂચનાથી આ કામગીરી કમિશનર સાહેબની સૂચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે। 20 થી વધારે કનેક્શનો કાપીને દૂર કરવામાં આવેલા છે। વઢવાડ અમદાવાદ હાઈવે પર જે પણ દુકાનો હતી તેના બહાર જે પણ પાકા કાચા મકાનો બનાવવામાં આવ્યા હતા તે તમામ મકાનોને દબાણ હેઠળ દૂર કરવામાં આવતા લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, વઢવાડ અમદાવાદ હાઈવે પર જે પણ દુકાનો બહાર પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા, લારી ગલ્લાવાળાઓ હતા, નળ કનેક્શન હતા, સમગ્રને દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યું છે। લોકોને કેટલી હાલાકી પડી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે પાકા અને કાચા દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો પણ કામે લગાવવામાં આવી રહી છે। નેશનલ હાઈવે ઉપર આવેલી દુકાનો છે, મકાનો છે, ત્યાં પાકા દબાણો કરી નાખવામાં આવ્યા હતા। દુકાનો બહાર અંદાજિત 20 ફૂટ લાંબા પતરાઓ નાખી દેવામાં આવ્યા હતા અને દબાણો કરી નાખવામાં આવ્યા હતા। કમિશનર સાહેબની સૂચનાથી હાલમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 20 જેટલા કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા છે। ત્યારે દબાણ શાખાના અધિકારીઓ આપણી સાથે તેમની સાથે વાત કરશું। દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, કેવી કામગીરી? ખાસ જોવામાં આવે તો ખાસ કરીને વાત કરીએ તો આજે આપણે કે આ લોકોએ કોઈ જ નગરપાલિકા દ્વારા વેરો લેવામાં આવેલો નથી। આ ઓછામાં ઓછું 25 વર્ષથી આ લોકો પાણીનું કનેક્શન લેવામાં આવ્યા હતા અને આ કનેક્શન કોઈ પણ પ્રકારનો કર વેરો લેવામાં આવ્યો નથી કે આપણો કોઈ વેરો લેવામાં આવ્યો નથી। એમના બિનકાયદેસર આ લોકોએ પાણીના કનેક્શન લઈ લીધા હતા, જેથી કરીને અમને જાણ થતા આ લોકોના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે। આમ છતાં 20 ફૂટ બાદ દુકાન બહાર જે આપણે એને પાર્કિંગ માટે આપવામાં આવેલી છે જગ્યા, જેને બદલે એ લોકોએ દુકાન બહાર કાઢીને ત્યાં ધંધો કાયદેસરની અનુસાર એમને ધંધો બહાર વિકસાવી લેવામાં આવ્યો હતો। એ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે અને આમ છતાં હવે પછી અમને 24 કલાકનો ટાઈમ આપવામાં આવે છે। હવે પછી જો આ લોકો પાછા ગેરકાયદેસર દબાણ કરશે તો એમની ફોજદારી કલમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમ છતાં જો આ લોકો માનવામાં નહીં આવે તો હવે પછીનો નેક્સ્ટ ટાર્ગેટ અમારો એ રહેશે કે હવે આપણી પાસે કાયદેસર ફોજદારી કલમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કયા કયા વિસ્તારમાં જોવામાં આવે તો ખાસ કરીને સવારમાં 8 વાગ્યાથી ચાલુ કરેલું, 8 વાગ્યાથી ટાવરથી હેન્ડલૂમ ચોક, હેન્ડલૂમથી દેવનશાહ ઓફિસ લગીને વચમાં આવતા જેમ કે દૂધની ડેરી, મોટી શાક માર્કેટ અને ધોરીપોર વિસ્તાર અને દેવનશાહ વિસ્તાર, આવા અન્ય વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને નગરપાલિકાની જે ડિમોલેશનની ટીમ છે ત્યાં એક્શન મોડમાં જોવા મળી રહી છે। 20 જેટલા કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે। છેલ્લા અનેક વર્ષોથી આ લોકો છે તે કરવેરા નહોતા ભરતા, પાણીનો કર પણ ન ભરતા હોવાનું સામે આવતા આજે તેમના કનેક્શનો દૂર કરવામાં આવ્યા છે। જરૂરથી તેમને હાલાકી પડશે, પરંતુ છેલ્લા 20 વર્ષથી અને 30 વર્ષથી ટેક્સ ન ભરતા હતા એટલે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે અને 200 થી વધુ દબાણો પણ હાલ તોડી પાડવામાં આવ્યા છે। આજે સાંજ સુધી આ ઝુંબેશ ચાલુ રાખવાની કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ લોકો જે દબાણ કરતા હોય છે તે દબાણ નહીં હટાવી લે તો તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી પણ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હાલમાં દર્શાવવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને